તપાસ માટેની જે રીતો હતી એની અંદર 3 રીતોનો આપણે અભ્યાસ કરી લીધો છે કે જેની અંદર પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલી રીત. બરાબર છે. પ્રશ્નાવલીમાં પણ આપણે બે પ્રકાર ભણી ગયા કે ભાઈ આગણક દ્વારા પ્રશ્નાવલી અને ટપાલ દ્વારા પ્રશ્નાવલી. હવે આપણે ચર્ચા કરીશું કે તપાસ માટેની જે રીત છે એની પસંદગી માટે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, એના આધારે તમારે રીતની પસંદગી કરવી જોઈએ. એની અંદર 6 બાબતો છે. તમારે 2 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ તપાસ માટેની જે રીતો છે કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે જણાવો. તો કેટલી છે? 6 બાબતો છે. સૌથી પહેલા તો તપાસ હેઠળ આવતા ક્ષેત્રોનો વિસ્તાર જોવા. તમારે જે જગ્યાએથી માહિતી મેળવવાની છે એ માહિતી કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે અથવા તો એનું કાર્યક્ષેત્ર કેટલું મોટું છે એ બાબતની પહેલા તો જાણકારી મેળવવાની. જો કાર્યક્ષેત્ર નાનું હોય તો પ્રત્યક્ષ તપાસ જરૂરી છે અને જો કાર્યક્ષેત્ર મોટું હોય તો એના માટે કઈ તપાસ કરી શકાય? પરોક્ષ તપાસ. તપાસનો હેતુ, કઈ વસ્તુ માટે તમે તપાસ કરી રહ્યા છો, કઈ બાબત માટે તમે તપાસ કરો છો અથવા તો માહિતી એકત્ર કરી રહ્યા છો એનો હેતુ ખબર હોવી જોઈએ. નાણાકીય જોગવાઈ, તમારી પાસે પૈસા કેટલા પ્રમાણમાં છે, પૈસા વધારે હોય તો તમે આગણકો રોકી શકો, આગણકો રોકી શકો એટલે કે પરોક્ષ તપાસ પણ કરી શકો, જે રીતે એટલે કે પ્રત્યક્ષ તપાસ કરી શકો. બરાબર છે. પૈસા વધારે હોય એટલે કે નાણાં વધારે હોય તો તમે પ્રત્યક્ષ તપાસ કરી શકો, રૂબરૂ જઈને પર્ટિક્યુલરલી એક એક વ્યક્તિના ઘરે જઈને દૂર દૂર સુધી જઈને તમે માહિતી મેળવી શકો. પણ તમારી પાસે પૈસા નથી તો તમારે શું કરવું પડશે? પરોક્ષ તપાસનો ઉપયોગ કરવો પડશે અથવા તો ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો શું કરવો પડશે? ઉપયોગ કરવો પડશે. સમય મર્યાદાની વાત કરીએ તો ઓછા સમયમાં વધારે માહિતી જોઈતી હોય, તમારી પાસે સમય બિલકુલ ઓછો છે અને વધારે માહિતી એકઠી કરવાની છે તો એવા સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ તપાસ યોગ્ય છે જ નહીં, કારણ કે તમારે રૂબરૂ પર્ટિક્યુલરલી એક એક વ્યક્તિને ખાસો બધો ટાઈમ આપવો પડે. બરાબર છે. તમારે તો માહિતી કેવી મેળવી છે? વધારે પ્રમાણમાં મેળવવાની છે તો તમે પ્રત્યક્ષ તપાસ કરી શકો નહીં, તે તમારા માટે પરોક્ષ તપાસ જ ઉપયોગી છે. ચોકસાઈના ધોરણની આપણે વાત કરીએ તો માહિતી વિશ્વસનીય જોઈએ કે ન જોઈએ. વિશ્વસનીય ફાઇનલી જોઈતી હોય કે વિશ્વસનીય માહિતી જોઈએ, સાચી જ માહિતી જોઈએ, એના વગર આપણું કામ અટકી જાય એવું છે તો તમારે પ્રત્યક્ષ તપાસ કરવી જોઈએ, રૂબરૂ મુલાકાત કરવી જોઈએ, જેના કારણે તમને માહિતી સાચી અને વિશ્વસનીય મળશે. પરંતુ જો તમે એવું વિચારતા હોય કે આપણે એટલી બધી ખાસ માહિતીની કે વિશ્વસનીય માહિતીની જરૂર નથી તો તમે પરોક્ષ તપાસની રીતનો પણ ઉપયોગ કરી શકો છો. અને છેલ્લે કુશળ આગણકો મેળવવાની શક્યતા. આગણકો જો તમને મળી રહેતા હોય તો તમે જે આગણકની રીત છે એટલે કે આ આપણે ચલાવી દીધી કે આગણક દ્વારા પ્રશ્નાવલી એનો ઉપયોગ કરી શકીએ. પરંતુ જો તમને આગણક મળતા નથી તો તમારે પ્રત્યક્ષ તપાસની રીતનો જ ઉપયોગ કરવો પડે, કારણ કે તમારી પાસે કુશળ આગણકો નહીં હોય તો એ લોકો જે માહિતી જેમને તમે રોકી રાખ્યા છે કામ કરવા માટે એ લોકો તાલીમ પામેલા નથી તો એમને માહિતી મેળવવાની ખબર પડશે નહીં અને કદાચ એ લોકો માહિતી લઈને પણ આવશે તો એ સાચી માહિતી હશે નહીં અથવા તો ઓછી વિશ્વસનીય હશે. એના માટે તમારે પ્રત્યક્ષ તપાસ કરવી પડશે. તો આપણે જોઈએ કે ભાઈ તપાસ માટેની રીતની પસંદગીનો આધાર કેટલી બાબતો ઉપર રહેલો છે? 6. પહેલું તો તપાસનું ક્ષેત્ર, બીજું તપાસનો હેતુ, ત્રીજું નાણાંની જોગવાઈ, ચોથું સમય મર્યાદા, પાંચમું ચોકસાઈના ધોરણ અને છઠ્ઠું છે કુશળ આગણકો મેળવવા. ઓકે, એની શક્યતા. તો અહીંયા તમારી જે પદ્ધતિ હતી કે ભાઈ આપણે પ્રાથમિક તપાસની રીતો જે છે અથવા તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની જે રીતો છે અહીંયા પૂર્ણ થઈ. બરાબર. 3 રીતો આપણે ચલાવી છે. કઈ કઈ? પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલીમાં પણ 2 પ્રકાર આપણે ભણ્યા, એક ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને બીજી છે આગણક દ્વારા પ્રશ્નાવલી. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે ગૌણ માહિતી જે છે એના ઉપયોગ દરમિયાન કઈ કઈ સાવચેતીઓ રાખવી પડે છે. બરાબર છે. આપણે 2 પ્રકારની માહિતી ભણ્યા, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી વિશે તો આપણે જાણકારી મેળવી લીધી કે રૂબરૂ જઈને તપાસ કરીએ છીએ ત્યારે મળતી જે માહિતી છે પ્રાથમિક માહિતી કહેવાય, સૌથી પહેલી વખત આપણને મળી હોય. હવે ગૌણ માહિતી જે છે કે આપણે બીજાની માહિતીનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો સિમ્પલ છે. તો માહિતી કોણે અને ક્યાંથી મેળવી છે તે પહેલા જોઈ લેવું જોઈએ. સૌથી પહેલા તો શું ચેક કરવાનું કે કઈ વ્યક્તિ એટલે કે કઈ સંસ્થા અથવા તો વ્યક્તિએ મેળવી છે અને ક્યાંથી મેળવી છે એ બાબતોનું શું રાખવાનું? ધ્યાન રાખવાનું. બીજો પોઈન્ટ એની અંદર જ પોઈન્ટ આપેલો છે કે જો ખાનગી સંસ્થા પાસેથી તમે માહિતી લેતા હોય એટલે કે ખાનગી સંસ્થાના જે અહેવાલ છે એની માહિતી કેવી હોય છે? ઓછી વિશ્વસનીય. કેમ હોય છે? તો એ પણ આપેલું છે કે કારણ કે ખાનગી સંસ્થાના જે અહેવાલ છે પૂર્વગ્રહ અને પોતાની વિચારસરણી ઉપર આધારિત હોય છે. એ લોકો શું થાય છે? આ ખાનગી સંસ્થા દ્વારા શું કરવામાં આવે છે? તો જે જગ્યાએ માહિતી મેળવવા ગયા છે. ક્લિયર છે? હવે જે પ્રકારની માહિતી એની પાસેથી લેવાની હતી તો ત્યારે કદાચ એ વ્યક્તિ હાજર ના હોય તો એવો
તે લોકો શું કરે કે આજુબાજુમાં કોઈ વ્યક્તિ અથવા તો કંપની હોય કે કારખાનું હોય એ વાળા વ્યક્તિ પાસે મળીને બાજુવાળાની માહિતી જાણી લે અને એને માહિતી લખી નાખે. હવે કદાચ આમાં શું થાય કે બાજુવાળાએ કદાચ ભૂલથી ખોટી માહિતી તમને આપી દીધી તો તમે ખોટી માહિતી તૈયાર કરવાના છો અને એ જ માહિતીનો ઉપયોગ જ્યારે આપણે કરીએ તો આપણા માટે થોડું પ્રોબ્લેમ વાળું કામ થઈ. પછી કીધું છે કે ગૌણ માહિતીનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. તમે જેના હવે ધારો કે તમારા ગુજરાતી વિષયની પરીક્ષા છે અથવા તો કાલે ગુજરાતી વિષયની પરીક્ષા છે તો તમે આજ કયા સબ્જેક્ટ વિશે વાંચવાના છો? ગુજરાતી વિષય જ વાંચશો ને, કાલે જેની પરીક્ષા છે એના વિશે. તો અહીંયા એ જ સિસ્ટમ છે કે તમે આજે ગુજરાતીનું જો ગાઈડ લઈને બેઠા હોય અથવા તો બુક લઈને બેઠા હોય તો તમારા માટે સારું છે કે તમારી જે માહિતી છે એટલે કે ગૌણ માહિતીનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. ટૂંકમાં જેનું પેપર છે એ જ વાંચવાનું, બીજા વિષયનું વાંચવાનું નહીં. જો બીજા વિષયનું વાંચો તો તમારી જે માહિતી છે અથવા તો તમારી જે એક્ઝામ છે યોગ્ય રીતે જવાની નથી. એટલે કે બાકીની માહિતી આપણા માટે કેવી બની જાય છે? બિનઉપયોગી. અંગ્રેજીની ગાઈડની જરૂર પડશે એના માટે, ગુજરાતીના પેપર માટે ના. એકત્રિત કરેલ માહિતી ખૂબ જૂની ન હોવી જોઈએ. માહિતી ખૂબ જૂની ન હોવી જોઈએ. ખૂબ જૂનીનો મતલબ શું છે? તો અહીંયા તમને ઉદાહરણ પણ આપ્યું છે, અનાજ, સોનું અને પેટ્રોલ. આના ભાવની આપણે સરખામણી અત્યારે કરવા જઈએ કે 2020 ના ભાવ પેટ્રોલના આટલા છે અને 2010 માં આટલા હતા અને 2005 માં આટલા હતા અને 1995 માં આટલા હતા. તો એની સાથે જયારે સરખામણી કરવા જાવ તો તમારી માહિતી સાચી છે જ નહીં. કારણ કે તમે અત્યારે ધારો કે લોકોના જીવન ધોરણ ઉપર કોઈ વસ્તુ બનાવતા અથવા તો માહિતી એકઠી કરતા હોય તો પહેલાના સમયનું જીવન ધોરણ અલગ હતું, ત્યારે લોકોની માથાદીઠ આવક અલગ હતી, લોકોની આવક જે કમાવાના જે સાધનો હતા એ અલગ પદ્ધતિના હતા, અત્યારે અલગ પદ્ધતિના છે. તો આની અંદર એ જ વસ્તુ છે કે એકત્રિત કરેલ માહિતી છે ખૂબ જૂની વર્ષોની ના હોવી જોઈએ. અત્યારે સોનાના ભાવ 40,000 ની આસપાસ છે, બરાબર છે. હવે આ જ વસ્તુ પહેલા 20 વર્ષ દરમિયાન 20 વર્ષ પહેલાની માહિતી સાથે તમે સરખાવવા જાઓ તો તમારી માહિતી અત્યારે હાલ સાચી ઠરશે નહીં. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને કયા વિસ્તાર માટેની વગેરે છે એ જાણી લેવું જોઈએ. સૌથી પહેલા તો ઉપયોગ કરતા પહેલા શું જાણવાનું કે ભાઈ કાર્યક્ષેત્ર શું છે. હવે ઉદાહરણ તરીકે હું તમને કહું કે મારે ધોરણ 11 ની માહિતી જોઈએ છે. ક્લિયર? ધોરણ 11 ની માહિતી જોઈએ તો મારે કોની પાસે જવું પડે? તો ધોરણ 11 ના જે વર્ગ શિક્ષક હોય એની પાસે જવું પડે. ધોરણ 12 ના વર્ગ શિક્ષક પાસે જવું તો એ મને કે ધોરણ 11 ની માહિતી આપવાના નથી. તો સૌથી પહેલા તો કાર્યક્ષેત્ર શું છે એટલે કે કયા જગ્યાની માહિતી છે એ અને કયા વિસ્તાર માટે એકઠી કરવામાં આવેલી છે એ પણ જાણી લેવું જોઈએ. સીધી આગણિત કરેલી માહિતીનો ઉપયોગ ટાળવો જોઈએ, જેને આપણે એપ્રોક્સિમેટ કહીએ છીએ. એપ્રોક્સિમેટ એટલે કે ખાલી અનુમાન લગાયેલું હોય, ફાઇનલ સાચું માપ હોય નહીં. એવું કહીએ કે અહીંયાથી રાજકોટ તો કે હશે 250-300 કિલોમીટર આસપાસ. તો 250-300 કિલોમીટર આસપાસ જે માહિતી નક્કી કરી જે વ્યક્તિએ અને એના ઉપર તમે વિશ્વાસ રાખ્યો તો એ સાચું કહેવાશે નહીં. કદાચ 300 કરતા વધારે પણ હોય ને 250 કરતા કેવા હોઈ શકે ઓછા. તો એપ્રોક્સિમેટલી જ્યારે પણ કોઈ માહિતી તમને મળે છે તો એ માહિતી ઉપર ઝડપથી વિશ્વાસ નહીં કરવાનો. કઈ રીત દ્વારા માહિતી એકત્ર કરી છે તે પહેલા જાણી લેવું અને એના લાભ ગેરલાભ પણ જાણી લેવા. સૌથી પહેલા તો 3 પદ્ધતિ આપણે ભણી ગયા. એક તો કઈ રીત? પરોક્ષ તપાસની રીત, પ્રત્યક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. આ 3 માંથી કઈ રીત દ્વારા માહિતી એકઠી કરેલી છે એના ઉપરથી તમે એના લાભ ગેરલાભ વિશે જાણી શકો. જો તમારે બહુ વિશ્વસનીય માહિતી જોઈતી હોય તો એના માટે સામેવાળાએ પ્રત્યક્ષ તપાસ દ્વારા માહિતી એકઠી કરેલી હોવી જોઈએ. જો ઓછી વિશ્વસનીય જોઈએ તો જે પરોક્ષ તપાસની રીત છે એ તપાસે પણ કરેલી હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો આ તમારા મુદ્દા હતા કે ગૌણ માહિતી દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મેં શોર્ટમાં અહીંયા મુદ્દા લખેલા છે. સૌથી પહેલા તો માહિતી કોણે અને ક્યાંથી મેળવી છે એ જાણી લેવાનું. બીજું, ખાનગી સંસ્થાના અહેવાલો હંમેશા જે છે મોટા ભાગના એક એવા હોય છે ઓછા વિશ્વસનીય, કારણ કે જે ખાનગી સંસ્થાઓ છે પોતાના પૂર્વગ્રહ અને વિચારસરણીના આધારે શું કરે છે? માહિતી તૈયાર કરે છે. ગૌણ માહિતીનો હેતુ કોની સાથે? અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. બાકીની માહિતી આપણા માટે કેવી બની જાય છે? બિનઉપયોગી. એકત્રિત કરેલી માહિતી ખૂબ જૂની ન હોવી જોઈએ, કારણ કે પરંતુ અત્યારના સમયગાળાની એટલે કે નજીકના સમયગાળાની હોવી જોઈએ. ઉદાહરણ તરીકે અનાજ, સોનું અને પેટ્રોલ. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા તો માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને કયા વિસ્તાર માટે મંગાવવામાં આવી છે અથવા તો તૈયાર કરવામાં આવી છે એ પણ જાણી લેવું. અને છે એના પછી છે કે સીધી આગણિત કરેલી માહિતી જેને આપણે એપ્રોક્સિમેટ કહીએ છીએ. ઉદાહરણ તરીકે વસ્તીની વાત કરીએ તો વસ્તી ધારો કે 2011 માં હવે ગણાય તો 2021 માં હવે ગણાશે. ક્લિયર છે? તો એ જે ગણતરી થાય છે તો એ ગણતરી દરમિયાન બાકીના જે વર્ષો વચ્ચેના છે, ધારો કે 2001 માંથી 2011 માંથી 2021 માં થશે
તો આ જે વચ્ચેના 10-10 વર્ષના સમયગાળાનો તફાવત છે એ દરમિયાન ખાલી વસ્તીના આંકડાનું અનુમાન કરવામાં આવે છે, ફાઇનલ હોતું નથી. તો જે એપ્રોક્સિમેટલી તૈયાર કરેલી જે માહિતી છે એનો ઉપયોગ ટાળવો જોઈએ. કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલી છે? તો 3 રીતો આપણે ભણી ગયા છે, પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલીની રીત. તો એમાંથી કઈ રીતે માહિતી મેળવી છે એ પણ આપણે જાણી લેવું જોઈએ. તો મિત્રો, આ હતું આપણું ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. આ પ્રાપ્તિ સ્થાનો તમને વિભાગ બી માં 1 માર્કમાં પૂછી શકે છે, બરાબર. એના કરતા વધારે ક્યાંય એનો ઉપયોગ થતો નથી. હા, પણ કદાચ તમને બિન પ્રકાશિત માહિતી વિશે પણ જાણકારી મેળવી શકે અથવા તો તમને એ સવાલ પૂછી શકે છે. ધ્યાન આપીએ અહીંયા તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. તો ગૌણ માહિતીના 2 પ્રકારના પ્રાપ્તિ સ્થાનો હોય, એક પ્રકાશિત અને બીજું છે બિન પ્રકાશિત. પ્રકાશિતનો મતલબ શું થાય કે જે માહિતી બહાર પાડવામાં આવી છે, લોકો વચ્ચે જાહેર કરવામાં આવેલી છે, એને કહેવાય પ્રકાશિત. અને જે બહાર પાડવામાં ન આવે એને શું કહેવામાં આવે? બિન પ્રકાશિત. ક્લિયર છે? હવે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાં આપણે જોઈએ સૌથી પહેલું તો સરકારી પ્રકાશનો. તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોની પહેલા વ્યાખ્યા જોઈ લઈએ. તો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર અથવા તો ખાનગી કંપની, સંસ્થા અથવા તો સંગઠનો દ્વારા વિવિધ ક્ષેત્રની આંકડાકીય માહિતી એકઠી કરવામાં આવે છે અને લોકોની જાણ માટે શું કરે છે? પ્રકાશિત કરે છે. તો આવી માહિતીને પ્રકાશિત માહિતી કહેવામાં આવે છે. બરાબર. શું કીધું મેં? કે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, કોઈ ખાનગી સંસ્થા, જાહેર કંપની હોય અથવા તો કોઈ સંગઠન હોય, એના દ્વારા શું કરવામાં આવે છે? અમુક વિવિધ ક્ષેત્રને લગતી આંકડાકીય માહિતી એકત્રિત કરવામાં આવે છે અને લોકોની જાણ માટે, એટલે કે લોકોને ખબર પડે એના માટે શું કરવામાં આવે છે? બહાર પાડવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે. તો આ જાહેર કરેલી જે માહિતી છે અને કઈ માહિતી કહેવાય? પ્રકાશિત માહિતી. એની અંદર પહેલું આપેલું છે સરકારી પ્રકાશન. કયા પ્રકાશનની વાત કરેલી છે? સરકારી પ્રકાશન, એટલે કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી. તો CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ને ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, બરાબર, એ બધી સંસ્થાઓ દ્વારા શું કરવામાં આવે છે? આ પ્રકાશન એટલે કે આંકડાકીય માહિતી બહાર પાડવામાં આવે છે. કઈ કઈ માહિતીની વાત કરી? તો જથ્થાબંધ ભાવનો સૂચકાંક જાણવો હોય, આયાત નિકાસનું પ્રમાણ જાણવું હોય એટલે કે એના આંકડા જાણવા હોય, જન્મ મરણના આંકડા હોય કે વસ્તી ગણતરીના આંકડા હોય, એ બધા સરકારી પ્રકાશનો દ્વારા આપણે જાણી શકીએ છીએ. બીજો મુદ્દો છે અર્ધ સરકારી પ્રકાશનો. તો જેની અંદર લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન LIC જે છે, એટલે કે જીવન વીમા નિગમ, અને રાજ્ય વિદ્યુત બોર્ડ એટલે કે આપણા ઘરે જે વીજળી આવે છે એ ટોરેન્ટ પાવર જે છે એ શું છે? અર્ધ સરકારી પ્રકાશન છે. તો એમના દ્વારા પણ અમુક માહિતી બહાર પાડવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પ્રકાશન, જેને UNO એટલે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, પછી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને ILO છે, તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ઓકે, આ જે સંસ્થાઓ છે એના દ્વારા પણ આંકડાકીય માહિતી એટલે કે વિવિધ પ્રકારની લોકોને જરૂરી હોય એ પ્રકારની માહિતી બહાર પાડવામાં આવે છે. ખાસ કરીને પૂરા નામ યાદ રાખજો. સૌથી પહેલા CSO હતું, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય સંગઠન અથવા તો સંસ્થા. NSSO ની વાત કરીએ તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, અને ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, બરાબર છે, અથવા તો એગ્રીકલ્ચરલ રિસર્ચ, ગમે તે લખી શકો. જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિકાસના આંકડા જાણવા હોય, જન્મ મરણના આંકડા જાણવા હોય અથવા તો વસ્તી ગણતરી તમારે જાણવી હોય તો એના માટે આ સંસ્થાઓના જે પ્રકાશનો છે આપણા માટે ઉપયોગી છે. અર્ધ સરકારી પ્રકાશનો એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જેને કહેવાય, જીવન વીમા નિગમ હોય અથવા તો રાજ્ય વિદ્યુત બોર્ડ હોય, એ બધા અર્ધ સરકારી પ્રકાશનો છે. એના દ્વારા પણ માહિતી બહાર પાડવામાં આવે. આંતરરાષ્ટ્રીય પ્રકાશન એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, પછી IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, પછી ILO છે, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. આ બધી જે સંસ્થાઓ છે એના દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ શું કરવામાં આવે છે? માહિતી બહાર પાડવામાં આવે છે. સંશોધક સંસ્થા એટલે કે જે જગ્યાએ સંશોધન કરવામાં આવે છે, તો એવી છે અટીરા છે, PRL છે અને IEG છે. તો અહીંયા ધ્યાન આપો, અટીરાનું ફૂલ ફોર્મ થાય અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, અને PRL નું પૂરું નામ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અને એ સિવાય IEG તમને આપેલું છે એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ. આ 3 સંસ્થાઓ જે સંશોધન અંગેના અહેવાલો તમને બહાર પાડીને આપે છે, એટલે કે એની માહિતી જાહેર કરે છે. સ્થાનિક સ્વરાજ્યની અથવા તો સ્થાનિક જે સ્વાયત્ત સંસ્થાઓ છે એના નામ લખીએ તો નગરપાલિકા, જિલ્લા પંચાયત અને કૃષિ યુનિવર્સિટી છે. વ્યાપારી વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનોમાં વાત કરીએ તો ઇકોનોમિક ટ્રેન્ડ, ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટ્રેડ રિવ્યુ, આ બધા શું છે? એક પ્રકારના જનરલ છે, મેગેઝિન છે, જે સરકાર દ્વારા આ સંસ્થાઓ દ્વારા શું કરવામાં આવે છે? બહાર પાડવામાં આવે છે. અને વર્તમાનપત્રો અથવા તો સામયિકોમાં બિઝનેસ ટુડે અને ફાઇનાન્શિયલ એક્સપ્રેસ,
આ પણ એવા સામાયિકો છે જે તમને લોકોને લગતી આંકડાકીય માહિતી અથવા તો જરૂરી માહિતી જે છે શું કરે છે, પ્રકાશિત કરે છે અથવા તો જાહેર કરે છે. ખાસ કરીને તમારે ખાલી આટલું કોઠો તૈયાર કરવાનું છે, એક કોષ્ટક, બરાબર છે. તમારે સંસ્થાઓના પૂરા નામ તૈયાર કરવાના છે. એક માર્કમાં તમને પૂછી શકે છે, અથવા તો કઈ સંસ્થા શામાં કામ કરે છે એટલું તૈયાર કરવાનું છે. એટલે આની અંદર કઈ વધારે જાજુ સમજાવવાનું થતું નથી. બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન. હવે જો આ બે વસ્તુ યાદ રાખજો, પ્રકાશિત અને બિન પ્રકાશિત. સરકાર દ્વારા, ખાનગી સંસ્થાઓ દ્વારા અથવા તો સંગઠનો દ્વારા શું કરવામાં આવે, આંકડાકીય માહિતી એકઠી કરવામાં આવે અને લોકોની જાણ માટે એને બહાર પાડવામાં આવે તો એને પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન કહેવાય. ક્લિયર? પરંતુ સંસ્થા દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત કરવામાં આવતી નથી, બરાબર છે, તો એ વિનંતી કરીને માહિતી મેળવી શકાય છે, જેને બિન પ્રકાશિત માહિતી કહેવામાં આવે છે. અમુક સંસ્થા દ્વારા શું હોય કે ભાઈ દરેક પ્રકારની માહિતી કોઈ એ લોકો બહાર લોકો માટે જાહેર કરતા નથી. અમુક પ્રકારની જ માહિતી જાહેર કરે, અમુક પ્રકારની કરતા નથી. તો તમારે જો એ માહિતીની જરૂર હોય તો તમે એમને વિનંતી કરીને માહિતી મેળવી શકો છો. આવી માહિતીને બિન પ્રકાશિત માહિતી કહેવામાં આવે છે, એટલે કે જે બહાર લોકો માટે જાહેર કરવામાં આવેલી નથી. ઉદાહરણ તરીકે કામદારોનો પગાર હોય, તેમનું શૈક્ષણિક સ્તર હોય, એટલે કે કેટલું ભણેલા છે, કેટલા વર્ષોનો એમને અનુભવ છે, એવું જાહેર કંપનીએ કરેલું હોતું નથી. જો તમારે એના વિશેની માહિતી મેળવવી હોય તો કંપની પાસે જઈને તમે એમને વિનંતી કરીને માહિતી મેળવી શકો છો. તો આવી માહિતીને કઈ માહિતી કહેવાશે? બિન પ્રકાશિત માહિતી. ક્લિયર?